મિત્રો આજે આપણી સાથે છે કમલેશભાઈ, જેને પૂછીએ શેની માટે અહીંયા આવ્યા હતા અને શું તકલીફ થતી હતી. કમલેશભાઈ, તમને શું તકલીફ થતી હતી? મને શરદી રહેતી હતી. અચ્છા, અને કેટલા સમયથી તમને શરદી રહેતી હતી? લગભગ 8-10 વર્ષ જૂની શરદી. 8-10 વર્ષ. ને શરદીમાં તમને શું શરદીમાં તો ખાસ કરીને સવારે જ્યારે ઉઠીને નાહીને બહાર નીકળું હા. ત્યારે એકદમ છીકો આવે ઓકે. અને 8-10 મિનિટ સુધી છીકો ચાલુ જ રહે. નાકમાંથી પાણી આવે, બળતરા થાય, ગળામાં પડે, એ ટાઈપની ફરિયાદ હતી. અને ક્યાં સુધી રહી તમને? આખા દિવસ શરૂ રહી કે સવાર સુધી રહી? ના, સવારે અને સાંજના ભાગમાં 2 વખત, ખાસ કરીને સવારે અને રાત્રે. સવાર અને રાત્રે વધારે રહી. હા. ને શરદી થાય એની માટે કે એના માટે એલોપેથીમાં એલર્જીની દવાઈઓ ને એ બધી લઈએ. ઓકે. પણ એ જ્યાં સુધી લઈએ ત્યાં સુધી રાહત રહે. ઓકે. પછી પાછું રિકરન્સ એટલે કે ફરી વખત રિપીટ થાય. તો અહીંયા તમે કેટલા સમય તમે પછી અહીંયા તમારી પાસે લગભગ 1-1.5 મહિનો દવા લીધી અને પહેલા અઠવાડિયામાં જ મને લગભગ એમ કહેવાય ને કે 90% થી 100% રાહત થઈ ગઈ હતી. પણ આપણી એડવાઇસ મુજબ મેં લગભગ 1.5 મહિનો દવા લીધી. અને તમને કઈ દવા આપવામાં આવી હતી? અહીંયા ટોટલી હોમિયોપેથી દવા જ આપવામાં આવી હતી. ઓકે. કોઈ પણ જાતની વિલાયતી કે એવી દવા આપવામાં નથી આવી. અત્યારે તમને કેમ છે? અત્યારે 100% રાહત છે. ઓકે. બરાબર. 4-5 મહિનાથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. હું ઠંડુ કોઈ પણ વસ્તુ, પાણી પીવું, ઠંડી વસ્તુ ખાઉં, બરાબર, પંખાની નીચે રહું, અથવા તો સવારના માથે નવું ઠંડા પાણીથી. પણ આ જાતનો જે પ્રોબ્લેમ હતો એ ટોટલી 100% ક્યોર થઈ ગયો. ઓકે. તો હવે તમારું શું કહેવું છે? આવા જો બીજા કોઈને શરદીના એલર્જીના દર્દી રહેતા ખાસ હોય, મિત્રો, પ્રેક્ષકો મિત્રોને ખાસ કહેવાનું કે આ ટાઈપની કંઈ પણ ફરિયાદ હોય એલર્જી અથવા શરદીની કે એવી, તો ડૉક્ટર કામોઠી સાહેબ, હાર્દિકભાઈ કામોઠી, અધેવાડા છે, એમનો સંપર્ક કરી અને તમે હોમિયોપેથી દવાનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો. તો તમારો જે વિડીયો છે યુટ્યુબમાં મૂકી શકો? 100% મૂકી શકાય. તો તમારો એક નંબર બોલી જાવ ને. મારો નંબર છે 93 160 270 19. ઓકે. ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો, તમે જોયું કે કમલેશભાઈને ઘણા સમયથી શરદી એલર્જી રહેતી હતી. એના લીધે એને માથું ભારે ભારે લાગતું હતું, છીકો આવતી હતી. જો આવી એલર્જીક શરદી તમારે કોઈને પણ રહેતી હોય તો હોમિયોપેથિક દવાથી એનો 100% ઇલાજ મેળવી શકો છો.